આપણે કાયદો આ વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી, પણ જયારે ઘટના બને ત્યારે બેસી આવ ને બધા એક જગ્યાએ. તમારા વિસ્તારના ધારાસભ્ય હોય, સાંસદ હોય, એને ફોન કરીને કહો આવો આ તમને મત આપે એટલે ધોકા ઠોકાશે. આ કેવું પડશે. જેને સત્તામાં બેહાડ્યા છે બરાબર, ધોકા આપણે ખાવાના, આપણા ટેક્સના પૈસે જલસા કરે. જે ફંડ જેને જાય છે એ બીજા લોકોને આપે, એટલે આપણા ટેક્સના પૈસે બીજાના છોકરા લીલા લેર કરે ને આપણે ધોકા ખાવાના. સિસ્ટમ આવી થઈ ગઈ. લોકશાહીમાં જેના વધારે મત એનો રાજા. આપણે કોઈના રાજા રજવાડા આપણે છીનવા નથી, આપણે છીનવા માંગતા પણ નથી, પણ લોકશાહી છે બરાબર. લોકશાહીમાં કોઈ બી વ્યક્તિને ઉભો રહેવાનો અધિકાર છે. કેમ પછી સેવાળાનો વ્યક્તિ પણ કેમ ના હોય, પછી ભલે કોઈ સમાજનો પણ કેમ ના હોય. અને ખાસ કરીને મુકેશભાઈ, ઓબીસી સમાજની જ્ઞાતિઓ અંદરો અંદર બળા લઈને લડે છે. હવે એટલા જ બધા પાણીયારીના હોય એકાબીજા, તો ઓલા 60% વસ્તી છે આપણી, 70% લેખે આપણી ભરતી કરે છે, છતાં 70% લેખે ભરતી નથી થતી. આ જોયું તમે દરરોજ આંકડા મૂકીએ છીએ. જેની 10% વસ્તી છે ને હોય 10% ભરતી થાય છે, અને આપણી 70% લેખે ભરતી નથી થતી. 60% ઓબીસી સમાજ 146 જ્ઞાતિઓ આવે, તો એટલા જ બધા જો ઓબીસી ના બધાને પાણીયારા બર સડતું હોય, તો જ્યાં તમારી નોકરીઓ ખવાય છે, તમારું જ્યાં બજેટ ખવાય છે, તો ન્યા લડો ને. અંદરો અંદર લડીને કપાઈ મરવાથી શું થવાનું છે ભાઈ.